નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીમાં ભાટપુરા ચોકડી પાસે ઘન કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સાવલીમાં ભાટપુરા ચોકડી પાસે ઘન કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી છે. સાવલી નગરપાલિકા દ્વારા ઘન કચરો તેમજ ડોર ટુ ડોર ઘન કચરો ભેગો કરી આ જ જગ્યા પર સળગાવવામાં આવે છે, જેને લઈને સ્થાનિકોને છેલ્લા 2 માસથી આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ અને કચરો બળતા નીકળતો ધુમાડાને લીધે રસ્તા પર વાહનોને પસાર થવામાં તકલીફ પડે છે. સાવલી અગ્નિશામક દળ દ્વારા આગ ઉપર પાણીનો મારો થતા સમગ્ર વાતાવરણમાં દુર્ગંધયુક્ત ધુમાડો પ્રસર્યો છે. રસ્તા ઉપર ધુમાડાના ગોટે ગોટાને લીધે લોકોને શ્વાસ લેવામાં અને આંખોમાં બળતરા થવાની તકલીફ ઊભી થઈ છે. તો સ્થાનિકો દ્વારા ચીફ ઓફિસરને ટેલિફોનિક સંપર્ક કરતા ચીફ ઓફિસર દ્વારા ઉપજાઉ જવાબ આપી ફોન બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં અમને ઘણીવાર રજૂઆત કરી છે. વારંવાર ઢગલો કચરો આગળ ઠાલવે છે. અમે ઘણીવાર બપોરે 2 વાગ્યાનું સરકતું હતું. ઘણીવાર રજૂઆત કરી પણ એનું કોઈ ધોન દોરી દીધી ના. આજે આખું ભાગોળ અમારી એવી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અમને. ચીફ ઓફિસરને તમે રજૂઆત કરી? ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરી પણ એમનો જવાબ અમને મળતો જ નથી અને જવાબ વ્યવસ્થિત આવવા પણ તૈયાર છે નહીં. અમને ચીફ ઓફિસર શું કહેવા માંગે છે? ચીફ ઓફિસર અમારો ફોન પણ નથી ઉપાડતા. કર્યા છે કર્યા કરે છે. નગરપાલિકાના સત્તાધીશો કોઈ આ જગ્યા પર આવ્યા? નગરપાલિકાના સત્તાધીશો કોઈ આવ્યા છે નહીં. આપની શું માંગ છે? અમારી માંગ એક જ છે કે ભાઈ આ જગ્યા ઉપરથી કચરો નાખવાનું બંધ કરી દો. કેટલા સમયથી અહીંયા કચરો ઠલવાય છે? 3 થી 4 વર્ષથી ચાલુ છે. અને આગ કેટલા સમયે લાગે છે? મહિને 15 દિવસે લાગે છે. વારંવાર એમને એવું કીધું કે તમે કચરો નાખ્યા પછી આ વસ્તુ તમે અંદર ઢગલાની અંદર તમે જેસીબી થી અંદર ખાલી કરી દો. કોઈ છતાં એ લોકો કોઈ એનો ઉપયોગ કરતા છે નહીં અને આજે તકલીફ અમારે વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.